કોઈ પણ માણસ આપણો મિત્ર કે શત્રુ બનીને આ સંસારમાં આ દુનિયામાં જન્મ નથી લેતો, પરંતુ આપણો વ્યવહાર અને આપણી વાણી, આપણા શબ્દો તેને આપણો મિત્ર કે શત્રુ બનાવી દેતા હોય છે. મરેલા માણસને ખભો આપવામાં, કંધો આપવામાં લોકો જે પુણ્ય સમજે છે, તેટલું જ પુણ્ય જો જીવતા માણસને મદદ કરવામાં સમજતા હોત ને, તો જિંદગીની અંદર કોઈ પણ માણસને કોઈ પણ જાતની તકલીફ ન પડત. અને હા, માણસનો સૌથી સાચો સાથી જો કોઈ હોય તો તે છે તેનું સ્વાસ્થ્ય. માણસનું સ્વાસ્થ્ય જ્યારે બગડે છે ને, ખરાબ થાય છે, ત્યારે માણસના તમામ સંબંધીઓ જે છે તેના પર માણસ બોજ બની જતો હોય છે. તમામ સંબંધીઓ તેને બોજરૂપ સમજતા હોય છે. મોટા માણસ બનવું તે બહુ સારી વાત છે, પણ સારા માણસ બનવું તે તેનાથી પણ બહુ સારી વાત છે, બહુ જબરજસ્ત બાબત છે. અને હા, કોઈએ કહ્યું છે કે મૂર્ખ માણસ જે છે ને, તે બીજાને બરબાદ કરતાં 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 એટલો બધો આંધળો બની જાય છે કે પોતે ક્યારે બરબાદ થઈ ગયો તેનું તેને ભાન પણ નથી રહેતું. એક ભાઈ કહી રહ્યા છે કે યોગ દિવસની જેમ એક દિવસ ખેડૂત દિવસ પણ મનાવો. તમામ રાજકારણીયાઓ એક દિવસ ખેતરમાં આવો અને ખેતી કરી જુઓ, કારણ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, યોગ પ્રધાન નહીં. અને ખેતીથી અનાજ ઉગે છે ખેતરમાં. ડિજિટલ દેશ ખરો, પરંતુ ડિજિટલથી કંઈ અનાજ ઉગતું નથી. એ તો ખેતી કરવાથી જ ખેતરમાં ઉગે છે, યોગથી અનાજ પાકતું નથી. માટે તમામ રાજકારણીઓ એક દિવસ ખેતરમાં આવે અને ખેડૂત દિવસ મનાવે. દોસ્તો, આવતીકાલ ક્યારેય આવતી જ નથી. જ્યારે પણ આવે છે ત્યારે આજ બનીને આવે છે. એટલે જે પણ સારું કામ કરવાની ઈચ્છા હોય ને, તે આવતીકાલની જગ્યાએ આજે જ શરૂ કરી દો. ઓપરેશન થિયેટરની અંદર તમામ, જેમ કે મંગળસૂત્ર, ચૂડી, ચાંદલો, તાવીજ બધું જ ઉતારી નાખવામાં આવે છે. ત્યારે કેમ કોઈ આસ્થાને ઠેસ પહોંચતી નથી? અને તે વખતે કેમ કોઈ દેવી દેવતા, ભગવાન કે અલ્લાહ નારાજ થતા નથી? વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.